આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સમાચાર સમીક્ષા. આજનો વિષય છે દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ બન્યું જોબ ક્રિએટર્સ. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા. 16 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ભારતને જોબ સિકર્સ નહીં પણ જોબ ક્રિએટર્સનો દેશ બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી તેને આ 16 જાન્યુઆરીએ સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થયા છે. આ દશકો ભારતની ઉદ્યોગ સાહસિકતામાં એક ક્રાંતિ સમાન સાબિત થયો છે. 10 વર્ષની સ્ટાર્ટઅપ સાફલ્ય ગાથાને વર્ણવતા સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગત 10 વર્ષોમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 500થી વધીને 2 લાખને પાર થઈ ગઈ છે અને લગભગ 125 યુનિકોર્ન સાથે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. તેમણે જણાવ્યું કે હવેનો સમય મેન્યુફેક્ચરિંગ અને ડીપ ટેक्नोलॉजी विश्व स्तर नेतृत्व करवानो छे. भारत के युवाओं का फोकस रियल प्रॉब्लम सॉल्व करने पर है. हमारे वो यंग इनोवेटर्स जिन्होंने नए सपने देखने का साहस दिखाया, मैं उन सभी की बहुत बहुत सराहना करता हूं. 10 साल की ये जर्नी सिर्फ एक सरकारी स्कीम की सक्सेस स्टोरी नहीं है. ये आप जैसे हजारों लाखों सपनों की जर्नी है. सिर्फ 10 साल में स्टार्टअप इंडिया मिशन एक रिवॉल्यूशन बन चुका है. भारत आज दुनिया का 3rd लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम है. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ અંગેની વિકાસ ગાથાને વર્ણવતા કહ્યું હતું કે જ્યારે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી હતી ત્યારે દેશમાં માત્ર 400 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા. આજે આ ચળવળ નોંધપાત્ર રીતે વિસ્તરી છે, જેમાં ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ પાસે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે આ સ્ટાર્ટઅપ્સે દેશભરમાં અંદાજે 21 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે, જે ઐતિહાસિક સિદ્ધિ તરીકે વર્ણવી શકાય. स्टार्टअप्स आज देश के हर राज्य में, हर यूनियन टेरिटरी में मौजूद है. लगभग 50% स्टार्टअप्स तो टियर 2, टियर 3 सिटीज से अपना काम शुरू करते हैं. यह प्रमाण है कि स्टार्टअप की क्रांति अब पूरे भारत की कहानी बन चुकी है. पूरा विश्व आत्मविश्वास से भरपूर एक नए भारत की ओर देख रहा है. ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત ફાઉન્ડરોએ પણ લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવા અભિયાનોએ ગ્રામીણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ માટે નવા દ્વાર ખોલી દીધા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી ઊંચાઈના શિખરો સર કરાવનાર ફાઉન્ડરોમાંના એક રીતેશ અગ્રવાલે કહ્યું હતું કે સ્ટાર્ટઅપે અનોખી ઉર્જા ઉત્પન્ન કરી છે જે અન્યને માટે પ્રેરણારૂપ છે. मैंने शुरुआत करी थी रायगढ़ उड़ीसा से. मैं पला बड़ा. मैंने न्यूज़ में पढ़ा कि यूएस में बड़ी कंपनियां जो हैं लोग 19 साल 20 साल की उम्र में बना ले रहे हैं, तो मुझे लगा हम भी कर सकते हैं. मिनिस्टर सर बता रहे थे सर आपको $1 लाख देंगे. आई वेंट फ्रॉम अ लिटिल टाउन इन इंडिया. पहली बार फ्लाइट टिकट लिया, उन्होंने पैसे दिए, उसके पहली बार वीजा मिला. वेंट फ्रॉम अ स्मॉल टाउन इन इंडिया टू सैन फ्रांसिस्को. लाइफ चेंज्ड. રાષ્ટ્રીય સ્તરની આ સિદ્ધિઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતે ફરી એકવાર પોતાની મહારત સાબિત કરતા સતત 5મી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટનો કિતાબ હાંસલ કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 16,000થી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે અને સરકારે 430થી વધુ એકમોને 65 કરોડ રૂપિયાની સીધી નાણાકીય સહાય પૂરી પાડી છે. તેમણે ઉમેર્યું હતું કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 હેઠળ 300 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે શાળાથી લઈને યુનિવર્સિટી સુધીના યુવા વિચારોને મજબૂત પીઠબળ પૂરું પાડી રહ્યું છે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં પણ સુરત, વડોદરા અને જામનગર જેવા શહેરોમાં પણ હવે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યા છે. આનંદની વાત એ છે કે ગુજરાતે સતત 4થી વખત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર તરીકે રાજ્ય દરજ્જો મેળવ્યો છે. આપણી ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત 430થી પણ વધારે સ્ટાર્ટઅપ અંદાજે 65 કરોડની નાણાકીય સહાય એ આપણે આપી છે. ગુજરાતમાં આજે 16,000 કરતા પણ વધુ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. એક યુવાનો માટે વિશાળ તકો લઈને વિકાસની એક નવી દુનિયા ગુજરાત રાજ્યએ ઊભી કરી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના આ 10 વર્ષોએ ભારતીય યુવાનોમાં સાહસ વૃત્તિને સન્માન અપાવ્યું છે અને એટલે જ આજે ભારતનો યુવાન હવે નસીબના ભરોસે નહીં પણ પોતાના પરિશ્રમ અને ઇનોવેશનના જોરે નવું ભારત ઘડી રહ્યો છે, જેને કારણે દેશના યુવાનો ભારતમાં નહીં પરંતુ 7 સમુદ્ર પાર પણ દેશનો ડંકો વગાડી રહ્યા છે.
આ સાથે જ આજની સમાચાર સમીક્ષા અહીં પૂર્ણ થાય છે. આજનો વિષય હતો દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ બન્યું જોબ ક્રિએટર્સ. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.